રાજ્ય સરકારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વધુ 13 નવા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ નોંધાવ્યા છે. પ્રોજેક્ટથી સોલાર અને પવનની ઉર્જાથી ઉત્પન્ન થતી વધારાની વીજળીનો સંગ્રહ કરી શકાશે. ગુજરાત ગ્રીન એનર્જી અને આધુનિક વીજ સંગ્રહ ક્ષેત્રે દેશની અગ્રણી રાજ્યોમાં સ્થાન મજબૂત કરી રહ્યું છે. રાજ્યમાં 870 મેગાવોટ ક્ષમતાવાળા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી, જેમાં ભારતના પ્રથમ સોલર વિલેજ મોઢેરા અને કચ્છના લખપત સહિતના 5 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વધુ 13 નવા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ નોંધાવ્યા છે. પ્રોજેક્ટથી સોલાર અને પવનથી ઉર્જા ઉત્પન્ન થતી વધારાની વીજળીનો સંગ્રહ કરી શકવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર BESS સિસ્ટમ સાંજના પીક અવર્સ દરમિયાન પાવર ગ્રીડ પરનો દબાણ ઘટાડવામાં મદદ સાથે ઇમરજન્સી પાવર બેકઅપ અને ગ્રીડ સ્ટેબિલિટી મજબૂત બનાવશે. ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 હેઠળ બેટરી સ્ટોરેજને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.